જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ સરળ રીતથી બાજરાનો રોટલો બનાવતા શીખીશું. તેની માટે મેં અહીંયા બાજરાનો લોટ લઈ લીધો છે અને તેને આવી રીતે આપણે ચાળી લેશું. તેમાં જરૂર મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને હવે તેને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું બંનેને. અને હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને તેનો લોટ બાંધી લેશું. મસળતા જઈશું ને લોટ બાંધીશું. જેમ તમે જેટલું મસળશો એટલો તમારો રોટલો એકદમ સરસ બનશે અને ફૂલેલો બનશે. તો આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે અને આપણે તેને 5 મિનિટ માટે આવી રીતે મસળવાનો છે. તમે જેટલો મસળશો તેટલો જ તમારો રોટલો સ્વાદમાં મીઠો બનશે અને ફૂલેલો બનશે. હવે તમારે જેટલો રોટલો જેવડો બનાવવો હોય એટલો લોટ લઈ લેવાનો છે અને તેને આવી રીતે ગોળ કરી અને આવી રીતે થપથપાવવાનો છે. થોડો લોટ થઈ જાય એટલે તમારે આવી રીતે 2 અંગૂઠા વડે તેને આવી રીતે શેપ આપવાનો છે. આવી રીતે ગોળ ગોળ કરવાનો છે. કિનારી અને વચલો ભાગને જાડો રાખવાનો છે. હવે સૌપ્રથમ આપણે જે કિનારી છે તેને આપણે 2 હથેળી વડે તેને પતલો કરવાનો છે. 2 હથેળી વચમાં તેને થપથપાવવાનો નથી. આવી રીતે 2 હથેળી વચ્ચે પહેલાં પતલો કરવાનો. કિનારી પતલી થઈ જાય પછી વચમાં તમારે આવી રીતે 2 થી 3 વાર થપથપાવવાનો એટલે પતલો થઈ જશે. અને તમે આવી રીતે કરતા જશો તો તમારો ગોળ જ થશે. અને આપણે જ્યારે લોટ બાંધતા હોય ત્યારે જ તાવડીને ગરમ કરવા મૂકી દેવાની જેટલી, અને તાવડીની ફ્લેમને ફૂલ જ રાખવાની છે. અને આપણે નીચેથી થોડો ચડી જાય એટલે આપણે બીજી સાઈડ આવી રીતે ફેરવી લેવાનું છે. હવે બીજી સાઈડ આપણે તેને ચડવા દેવાનો છે. તાવડીને આપણે ફૂલ જ રાખવાની, તો જ તમારો રોટલો સરસ થશે. અને તાવડી ફૂલ ગરમ હોય ત્યારે જ આપણે રોટલાને નાખવાનો. હવે નીચેની સાઈડ આપણે સરસ રીતે તેને ચડી દેવાનું છે. હવે ચડી જાય એટલે બીજી સાઈડ ફેરવી નાખવાનું. અને જો તમારો રોટલો ફૂલતો ન હોય તો એક રીતે જો તમે આવી રીતે પાણી લઈ અને ફરતી કોર તેને લગાવી દો તો તમારો રોટલો 100% ફૂલશે જ. પાણીને ફરતી કોર લગાવી દેવાનું અને થોડી વાર પછી હળવે હાથે આવી રીતે દબાવવાનું, તો એકદમ તમારો રોટલો સરસ ફૂલેલો જ થશે. તો આપણો રોટલો બની ગયો છે તો તેને આપણે નીચે ઉતારી લેશું. અને વચમાંથી તમે આવી રીતે ચાકા વડે તેને પડને કાપવાનું છે. અને તમે જોઈ શકો છો કે આપણો રોટલો એમાંથી પડ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ બની ગયું છે. અને હંમેશા આવી રીતે પડને કાઢી અને વચમાં જ ઘી ચોપડવાનું અને ઘીને ફૂલ ચોપડવાનું, વધારે પડતું જ ચોપડવાનું, જેથી તમારો રોટલો એકદમ મીઠો લાગશે. તો આપણે તેને ઘી ચોપડી દઈશું. ઘી અથવા માખણ તમે ગમે તે ચોપડી શકો છો. તો આપણો રોટલો રેડી થઈ ગયો છે, જે એકદમ ટેસ્ટી બન્યો છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.